જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 6 સુધી ભણ્યા. ઉદાહરણ 7. ઓકે, મોસ્ટ આઈએમપી 4 માર્કમાં આવી એક સર્કિટ આપેલી છે અને એ સર્કિટમાં એમ કીધું કે દરેક શાખાઓમાંથી વહેતો પ્રવાહ શોધો. તો સર્કિટ ડ્રો કરેલી હોય. ઘણી વખત પ્રવાહનું નિદર્શન ન પણ હોય તો તમારે પ્રવાહ કઈ રીતે આપવો? તો કે બે બેટરી છે, અહીંયા 10 વોલ્ટની, અહીંયા 5 વોલ્ટની. તો 10 વોલ્ટની બેટરી છે, મોટી બેટરીના ધન છેડામાંથી પ્રવાહને બહાર કાઢવો એ યાદ રાખો. એટલે મોટી બેટરી 10, એમાંથી વહેતો પ્રવાહ I1, એનાથી બહાર નીકળ્યો. આ બાજુ I1, અહીંયા જંકશન આવી ગયું, એટલે આ બાજુ I2, અહીંયા કેટલો થશે? I1 I2. ઓકે, અહીંયા પાછું જંકશન આવી ગયું, અહીંયાથી પાછું I3. આ બે પાછા ભેગા થઈને અહીંયા આવશે I1 I3. આ અહીંયા પછી આ બે પ્રવાહ, આમાંથી I1 જેટલો પ્રવાહ પાછો આ બાજુ વહી બહાર થઈ ગયો, એટલે I2 I3 I1. ઓકે, હજી હું કહું, મોટી બેટરીના ધન છેડામાંથી પ્રવાહ બહાર કાઢવાનો, એટલે ધનમાંથી I1, આ પ્રવાહ I2, આ પ્રવાહ I1 I2, I3 એટલે I1 I2, આ I1 આવ્યો, આ I2 ગયો, અહીંયા કેટલો વચ્ચે I1 I2. ઓકે, આ I3, આ બે અહીંયા આ સ્વતંત્ર પ્રવાહ અહીંયાથી આ બે ભેગા થયા, એટલે આ બેનો સરવાળો, એમાંથી પાછો I1 બાદ થયો, એટલે કેટલો છે I2 વત્તા I2 વત્તા I3 માઈનસ I1. નો આપ્યું તો એટલે પહેલા એ આપણે તો જ આવડે. હવે ત્રણ બંધગારા છે, એક આ છે A B C A. આ એક બંધગારા માટે કિર્ચોફનો નિયમ, પછી A B C A એના માટે કિર્ચોફનો નિયમ, અને B B C B એના માટે. આ બંધગારો અને આ બંધગારા માટે, ત્રણ બંધગારા માટે કિર્ચોફનો નિયમ વાપરી દો એટલે આ દાખલો થઈ જશે. મોટો છે એટલે પહેલા આપણે બંધગારો આ લઈએ. AD બંધગારો ABCA માટે કિર્ચોફનો નિયમ વાપરતા. અહીંથી શરૂઆત કરીએ. પ્રવાહની દિશામાં -4 I1 I2. પ્રવાહ સામે હોય તો પ્લસ, અવરોધ 2 પ્રવાહ I2 વત્તા I3 માઈનસ I1. પ્રવાહની દિશામાં -I1 માઈનસ છેડો પ્લસ 10 બરાબર 0. ઓકે, સદુરૂપ -4I1 પ્લસ 4I2 માઈનસ માઈનસ પ્લસ 2I2 2I3 પ્લસ માઈનસ માઈનસ 2I1 I1 બરાબર માઈનસ 10 પ્લસ 10 ને આ બાજુ લઈએ એટલે શું થયું? માઈનસ 10. એટલે માઈનસ 4I1, 4 5 6 ને 7 માઈનસ 7I1, 4 ને 2 6 પ્લસ 6I2. ઓકે, પ્લસ 2I3 બરાબર માઈનસ 10. અહીંયાથી માઈનસ સંજ્ઞા કોમન કાઢો, માઈનસ કોમન 7I1 માઈનસ 6I2 માઈનસ 2I3 બરાબર માઈનસ 10. બે બાજુથી માઈનસ માઈનસ કેન્સલ, 7I1 6I2 2I3 બરાબર 10. અને સમીકરણ કેટલા બની ગયો? 1. ઓકે, તો ચાલો આ બંધગારા માટે પૂરું થઈ ગયું. કઈ છે કિર્ચોફનો નિયમ, આ પર પ્રવાહ અને અવરોધનો ગુણાકાર થતો જાય.
હવે આ માટે ઉપર બંધ ગાળો A B C A માટે કિર્ચોફનો બીજો નિયમ દેખાય ને A B C A કિર્ચોફનો લાઈનથી આમ શરૂઆત કરીએ પ્રવાહની દિશામાં -4I2 પ્રવાહની દિશામાં -2I2 + I3 પ્રવાહની દિશામાં -I1 + 10 = 0 ઓકે સાદુરૂપ આપો -4I2 -2I2 -2I3 ± -I1 = -10 माइनस करना तो -4 -6I2 ओके -2I3 -I1 -10 माइनस करना कॉमन काढले 6I2 + 2I3 + 2I1 -10 સંજ્ઞા કૉમન કાઢીએ એટલે માઈનસ હોય પ્લસ થાય પ્લસ હોય માઈનસ થાય બે બાજુથી કેન્સલ I1 + 6I2 + 2I3 = 10 સમીકરણ 2 ઓકે આ સરવાળો સમીકરણ હોય તેના I1 વાળો પછી I2 વાળો પછી I3 વાળો હવે કયું રહ્યું કે આ બંધારણ B D C B બંધ ગાળો B D C B માટે કિર્ચોફનો બીજો નિયમ આ એટલે આ પછી તમે કોઈ પણ લો પેલા આ લો પછી આ લો પછી આ લો પેલા આ લો એઝ યુ લાઈક એ ત્રણ માટે વાપરવાનું છે એટલે B C એટલે અહીંથી આમ શરૂ કરીએ અહીંથી આમ કરીએ પ્રવાહની દિશામાં -2I2 + I3 પ્રવાહની દિશામાં -2I2 + I3 -I1 માઈનસ કરો તો +5 બરાબર 0 તમને મુસાફરી ગમે એમ કરી એનાથી કોઈ સમીકરણમાં ફેરફાર થાય નહીં ઓકે સાદુરૂપ આપો -2I2 -2I3 -2I2 + 2I1 બરાબર -5 -2 -2I2 -4I2 -4I3 + 2I1 બરાબર -5 તને આ બધું નાખું 2I1 -4I2 -4I3 -5 આ સમીકરણ અને એમને કોમન કાઢ નાખો કે આ માઈનસ સમીકરણ એમને રાખીએ ઓકે હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો વિચારો ઉકેલ કરો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 7I1 -6I2 -2I3 ઓકે પ્લસ I1 + 6I2 + 2I3 10 + 10 પ્લસ આ બે કેન્સલ પ્લસ માઈનસ 7 ને 1 8I1 = 20 I1 =
8 I1 ની કિંમત મળી કેટલી 20/8 2.8 ઓકે I1 મેળવી તો I1 મેળવી કો બાળક હવે આના ઉકેલવા એટલે આપણી પાસે જગ્યા છે ને એટલે આ લખી નાખો એના એટલે બધી ખબર પડી જાય કે હવે તો લઈએ પેલા આયા બંધગાળો ચોકનો નિયમ આમાં ચોકનો નિયમ આમાં અને પછી આ બે બંધગાળાના સમીકરણોનો શું કરવાનો સરવાળો ચાલો હવે આ એટલું મેળવ્યું બરાબર અહીંયા જોયું સમીકરણ 1 2 3 અને I1 1.5 આ મેળવ્યું હવે આ I1 ની કિંમત સમીકરણ 3 માં મેળવી જોજો ભૂલ ન પડે એટલે 2 ગુણ્યા 1.5 સોરી 2.5 -4I2 -4I3 -5 2 ગુણ્યા 2.5 એટલે 5 સમીકરણ એટલે ઓકે અહીંયા આવી -5 ના શું આવશે 5 હવે આને બરાબર ની આ સાઈડ લઈ જાય -5 અને -5 કેટલા થાય -10 માઈનસ ના કોમન કાઢી લે પ્લસ -10 બે બાજુથી માઈનસ કેન્સલ બરાબર છે આ સમીકરણ મળ્યું આ સમીકરણને 1.5 વડે ગુણીને 1.5 ये 4 गुणिया 1.5 એટલે 6I2 4 गुणिया 1.5 એટલે 6I3 10 ગુણિયા 1.5 એટલે 15 ઓકે હવે આને સમીકરણ 4 છે હવે સમીકરણ 2 માં 3 માં મેળવેલી કિંમત I1 ની હવે સમીકરણ 2 માં I1 ની કિંમત મેળવો I1 ની જગ્યાએ 2.5 6I2 2I3 10 એટલે પ્લસ 2.5 ને આપણે જો લઈ જઈએ 10 માઈનસ કેટલા આવે 7.5 આ સમીકરણ 5 સમીકરણ 4 માંથી 5 ને બાદ કરો સમીકરણ 4 એમાંથી કૌંસમાં પેલા 5 15 માઈનસ 7.5 કૌંસને છોડો બરાબર આ બે પ્લસ માઈનસ શું રહે કેન્સલ 6I3 માંથી 2I3 જાય એટલે 4I3 7.5 I3 ને સૂત્રનો કરતા બનાવો એટલે 7.5 ભાગ્યા 4 એટલે 1.875 આ જવાબ આવતો હોય હાલે તારી બુકમાં પૂર્ણાંકમાં 1.875 એટલે 15 ભાગ્યા 8 એમ્પિયર આ મળી ગયું I3 હવે સમીકરણ 6 I3 મળ્યું ને એની કિંમત સમીકરણ 5 માં મેળવો I3 I2 મળી જશે I3 ની જગ્યાએ 15/8 સાદુરૂપ આપો 15/8 એટલે બરાબર પોઈન્ટમાં ફેરફાર કરી એટલે I2 મળશે 5/8 આમ I1 I2 અને I3 આપણને મળી ગયા તો દરેક શાખામાંથી માહિતી પ્રવાહ જેવી મળી જશે પછી આનો શોર્ટકટ તમે આમ સાદુરૂપ બુકમાં આપો તો હાલે આમાંથી લખો તારી બુકમાંથી ન લખો આમાંથી હું જણાવવામાંથી લખો એટલે I2 કેટલા મળ્યા અને જે મેળવેલું લખી નાખો ને I2 મળ્યા ક્યાં 5/8 એમ્પિયર અને I3 મળ્યા 15/8 હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ છે એ જોઈએ એટલે I1 I2 અને I3 પછી તમે ત્રણેય સમીકરણો આજે મળ્યા 1 2 3 આ બેને લોપની રીતે ઉપયોગ કરીને મેળવી શકો ટૂંકું થાય એ ગ્રુપ વાળાને ટૂંકું થાય પણ આપણે બધું ધ્યાનમાં આ બેને લોપની રીતે ઉકેલો એટલે ઝડપથી એટલું સાદુરૂપમાં આપવું છે જે બે ત્રણ મળી એટલે લોપની રીતે ઉકેલી I1 I2 I3 મેળવી નાખો તો પણ ચાલે હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ AB શાખા બરાબર
પછી કઈ શાખા છે એસી માંથી કયો પ્રવાહ વહે I1 ની કિંમત 2.5 પછી AD માંથી કયો પ્રવાહ I1 I2 2.5 5.8 આનો જે જવાબ આવે એ બાદબાકી આવડી જાય પછી BD શાખામાંથી I3 ની કિંમત કેટલી છે 15/8 ઓકે પછી કઈ શાખા રહી BC I2 વત્તા I3 I2 ની કિંમત 5/8 I3 ની કિંમત 15/8 BC પ્રવાહ 20/8 ઓકે પછી CD શાખામાં I2 વત્તા I3 માઈનસ I1 I2 5/8 15/8 માઈનસ 2.5 20/8 માઈનસ 2.5 આનો જે જવાબ આવે એ CD શાખામાંથી વહેતો પ્રવાહ છે એ થયો આમ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ છે એ મળી ઓકે નિરાકરણ સર્કિટ દોરી કિર્ચોફનો નિયમ પેલા આમાં લગાડો પછી આમ ગમે એમ લગાડો પછી પ્રેક્ટિસ કરી લો તમે પછી આમ આલો પછી આમ અને સમીકરણનો ઉકેલ મેળવી I1 I2 અને I3 ઉકેલ મેળવવાની રીત અલગ બધાય લોકની રીત કરો આપણે કહેવું એમ કરો ઓકે શાંતિથી ભણો ઉદાહરણ 8 હવે તમને વિસ્ટન બ્રિજની ભુજાઓ આપી દીધી અને અવરોધ આપી દીધા વિસ્ટન બ્રિજ બરાબર AB ભુજા વચ્ચે 100 ઓહમ BC વચ્ચે 10 ઓહમ AD વચ્ચે 60 ઓહમ અને DC વચ્ચે 5 ઓહમ આપેલો છે 10 વોલ્ટની બેટરી જોડેલી છે ઓકે આ સર્કિટ પેલા તો બનાવતા કાઢ્યા કરી આવો અને કોકનો હવે પ્રવાહનો અને અહીંયા ગેલ્વેનોમીટર એનો અવરોધ 15 ઓહમ છે બરાબર છે એટલે અહીંયાથી વહેતો પ્રવાહ અહીંયા મેઇન બેટરી ધન છેડેથી વહેતો પ્રવાહ I અહીંયા જંકશન I1 માં દેવા I1 આ થાય I2 આમાંથી I1 માંથી કેટલો બાદ થઈ જાય IC જેટલો પ્રવાહ અહીંયા આવે I3 કહું તો આવે પણ આપણે IC કર્યું ગેલ્વેનોમીટર I3 કેવું તો આવે એટલે અહીંયાથી વહેતો પ્રવાહ I1 IC અને I2 અહીંયા બે ભેગા થાય એટલે સરવાળો આ શાખામાં વહેતો પ્રવાહ I2 વત્તા IC અને અહીંયા પાછો બહાર નીકળે એટલે વહેતો પ્રવાહ અહીંયા પાછો જંકશનમાંથી આવે અને I3 કહું I1 I2 I3 કહું અહીંયા શું આવે I1 I3 I2 I3 બે ભેગા ઓકે હવે આમાં ત્રણ બંધગાળાઓ માટે કિર્ચોફનો વાપરવાનો છે આ બંધગાળો એક આ બંધગાળો અને એક આ બંધગાળો નીચે એક આ દેખાય એક આ દેખાય અને એક આ ઓકે આમ વાપરતો યાર પ્રેક્ટિસ કરી શકાય હવે બંધગાળો B A D B આ બંધગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરતા જોતા રહેજો B એ પ્રવાહ સામો મળે તો 100 I1 પ્રવાહની દિશામાં -60 I2 પ્રવાહ સામો મળે તો 15 IC બરાબર 0 5 છમાંથી કોમન કાઢો 20 50 100 I1 12 50 60 I2 અને 5 તેરી 15 એટલે 3 IC 5 આ બાજુ જાય એટલે 0 આવે 5 એટલે આ સમીકરણ 20 I1 3 IC -12 I2 આ સમીકરણ નંબર થયું 1 ચાલો હવે આ બંધગાળો B C D B માટે કિર્ચોફનો નિયમ પ્રવાહ ની દિશામાં એટલે -10 I1 IC પ્રવાહ સામો મળે 5 I2 IC પ્રવાહ સામો મળે એટલે 15 IC બરાબર 0 સાદું કાપ દો -10 I1 -5
સાદુરૂપ આપો બરાબર છે -60 ને -5 એટલે 65 માઈનસ ના કોમન કાઢો 65 હવે આ જે તમને હોમવર્ક મગજ લડાવો સમીકરણ 1 2 અને 3 ને ઉકેલવા દો પછી તમે લોકની રીતે ઉકેલો સમીકરણ 1 ને 10 વડે ગુણો અને 10 વડે ગુણો અને જેના વડે ગુણો ધોરણ 10 માં કરતા એ દ્વિઘાત સમીકરણના ઉકેલો મેળવતા એ રીતે અને ઉકેલી અને IC ની કિંમત તમારે 4.87 મળવી જોઈએ આને પણ આ એક મળે દાખલો ઉદાહરણમાંથી એક 4 ગુણમાં હશે અને દાખલો કયો છે તો 5 થી 8 આટલા દાખલામાંથી એક બોર્ડમાં હશે ઉદાહરણ 5 થી 8 કરી લેવા તેમાંથી એક બોર્ડમાં હશે ઓકે ચાલો તારે ઉકેલવાનું હા હવે એક ઉદાહરણ બાકી રહ્યું અને થોડોક એક લેક્ચર આપણે MCQ હજી એક લેક્ચર કરાવશું એટલે આ પાઠ પૂરો થાય પછી નવો પાઠ શરૂ કરશું એક ઉદાહરણ એ થિયરિકલ છે કે સંભાવના ઓછી છે બોર્ડમાં પૂછાવાની પણ 5 થી 8 ઉદાહરણો છે એમાંથી એક બોર્ડમાં હશે જ કરી લેવાના આ ઉકેલતા આવડવા જોઈએ એને લોકની રીતે કરી શકાય ઓકે ગુણી શકાય ભાંગી શકાય બરાબર મગજ વાપરો અને તમને આમાં આકૃતિ આપી નથી રકમમાં જોઈએ મૂલ્યો આપ્યા એની ઉપરથી આકૃતિ બનાવવાની છે બનાવીને ચોકનો નિયમ એક આના માટે અને એક આના માટે પછી તમે પહેલા આના માટે વાપરો પછી આના માટે વાપરો આમ થઈને વાપરો એનાથી કોઈ જવાબમાં ફેર ન પડે પછી પ્રેક્ટિસ કરી શકાય મૂલ્યો બદલાય આમ ફરો એનાથી ન બદલાય જવાબ ગમે એમ ફરી એવું નહીં કે બોર્ડ શાંતિ રાખવાની માઇનસ પ્લસમાં ભૂલભાલ થઈ જાય પછી જવાબ આવે ઓકે